પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ લોકસભાથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે। તેમણે ગુરુવારે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા, જ્યારે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના સાંસદો સાથે લોકસભામાં શપથ લેવા માટે જઈ રહ્યા હતા। રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ત્યાં હાજર પાર્ટીના સાંસદો અને સહયોગીઓ હસી પડ્યા। આ દરમિયાન રાહુલ ગાંધીની તેમની નાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સુંદર બોન્ડિંગ જોવા મળી હતી। વાસ્તવમાં જ્યારે પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ તેમનું બહાર સ્વાગત કર્યું હતું। આ પછી પ્રિયંકા ગાંધી સંસદની અંદર પ્રવેશવા માટે સીડીઓ ચડી રહ્યા હતા, ત્યારે આગળ ચાલી રહેલા રાહુલ ગાંધીએ તેમને રોક્યા અને આ પછી રાહુલ ગાંધી ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ત્યાં હાજર તમામ સાંસદો સાથે પ્રિયંકા ગાંધીનો ફોટો પડાવ્યો। મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી હિન્દીમાં શપથ લીધા હતા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।